सत्य सनातन सती धर्मनि। तो गुरु हमारे गारुड़ी अन मुझ पर की धीमेर मोरा बतावा मरमतना उतर गया सब जैर। तो हाँ कहूँ तो है नहीं अन ना कही न जाए, हाँ और ना के बीच में साहेब रयो समाय। सतगुरु महाराज। वाणी नो दौर बहुत सरस चाल्यो। बेनियो बे वाणी गाय पण बहुत सरस કે આ માનવ દેહ મળ્યો છે હીરા જેવો, પણ જો આની પારખ કરી શકીએ તો આની પારખ કોણે કરાવી કે સદગુરુએ કરાવી. તો આવડો વિશ્વાસ તને બીજો કોણ અપાવે? હે, આવો હીરો જો હાથમાં આવ્યો છે મનુષ્ય દેહ રૂપી, અને એનું મૂલ્ય આપણે ન કરી અને જ્યાં હોય એના ઠેબે આવે એવું જીવન આપણે જીવતા હોય, તો એમાંથી લઈને ગુરુ મહારાજે આપણને સળગતા કરી દીધા અને કીધું કે ભાઈ આ હું તને એક વિશ્વાસ આપું છું કે તારા પિંડ બ્રહ્માંડની અંદર તું જરાક નિરખીને જોઈ લો. અને જ્યારે સદગુરુના ચરણે ગયા ને, અને ત્યારે આજે અઘરું હતું એ એકદમ હેલું થઈ ગયું. અઘરું કાંઈ છે જ નહીં કે ઈશ્વર ઈશ્વર આપણે કરતા હતા, ઈશ્વર ગોતતા હતા કે અમારા બાપ દાદા બધાય 4 ધામની જાત્રા કરી કરીને હાલીને પગપાળા ફરીને કેટલાય દેવી દેવલાને પૂજા, પણ ક્યારેય કોઈ એવા સમાચાર ન દીધા કે ભાઈ આ નજીક છે. પણ સદગુરુના ચરણે ગયા ને એટલે હથેળીમાં આપી દીધો, લે હાલે હવે લઈને તું ઘરે વયો જા, આ હસોડો તારો. હાવ હુવાંગ આપ્યો અને બધાને આપ્યો છો ભાઈ, એક નથી. તમે ધારો એટલા સ્વરૂપ છે એના, આપણે ધારીને એટલા એના સ્વરૂપ છે. એટલે કીધું કે આ ઈશ્વર શ્યામળિયો એવો છે, હાવ હેલો ને સરળ. એટલે કીધું કે સુગમ સુગમ શ્યામળિયો વાલો. હે, સુગમ સુગમ શ્યામળિયો વાલો. પણ કે શિર સતગુરુ હોય એને, કોને? જેને સદગુરુ ધાર્યો છે, જેને ગુરુ મહારાજને ધાર્યા છે, જેને ગુરુના ચરણે આ આજીવિકા સોંપી દીધી છે, એના માટે હાવ હેલો છે. એક ક્ષણ એનાથી આઘો રહેતો નથી. આ જગતમાં બધાયથી જો કોઈ નજીક હોય તો એ સદગુરુ કહેવાય કે ઈશ્વર કહેવાય. જે કહેતા હોય તે, આપણે જેને માનતા હોય તેને માતાજી કહેતોય ભલે ને મહાદેવ કહેતોય ભલે અને ગુરુ કહેતોય ભલે, બધાયથી નજીક આપણું ધ્યાન રાખવા એ બેઠો છે. એટલે આયા નિરાજ મહારાજ કહે છે, સુગમ સુગમ શા મળ્યો રે વાલો, શિર સતગુરુ જેને રે. સુગમ સુગમ શા મળ્યો રે વાલો, શિર સદગુરુ જેને રે. दूरा माते को देखत नाही, कहीं बतलावो के ने रे. दूरा माते को देखत नाही, कहीं बतावो के ने रे. एकदम सुलभ છે, સુગમ છે, હાવ સરળ છે. આપણેથી સહેજે આગો નથી. પણ કોને કીધું કે સુગમ સુગમ શ્યામળિયો વાલો, જેને શિર સદગુરુ ધાર્યો, જેને સદગુરુનું સેવન કર્યું છે, સદગુરુનું આચરણ, ચરણ કહેતા આચરણ, ચરણ એટલે જે આપણે પગ ધોઈને પાણી પી એની વાત નથી. સદગુરુના ચરણે ગયા ને આપણને રેણી રૂપે આચરણ આપ્યું છે. એ આચરણ જેને પાડ્યું છે ને પ્રમાણે આપણે હાલી તો જેમ આપણને એડ્રેસ લઈને નીકળ્યા ને ત્યાં પગી ને પગી. પણ હવે એડ્રેસ ની ચીઠી ખિસ્સામાં નાખીને કાઢી જ નહીં, બધાને
પૂછીને કીધું ફલાણા ભાઈ કોણ? કે ઈ નામ ભૂલાઈ ગયું છે, પણ હારે ચીઠી હતી, નામ હારે હતું, પણ છતાં એને ખોલીને કાઢ્યું નહીં. પણ સદગુરુએ કીધું કે હવે તને એક એવું નામ આપી દઉં કે તારું હાવ સુગમ થઈ જાય, બાકી એમ નામ ગોતે મળશે. એટલે કીધું દૂર મતી કો દેખત નહીં, જે બહાર ગોતે છે એને ક્યારેય મળે એમ, અને મળ્યો હોય તો મારા વાલા કહેજો. 4 ધામની જાત્રા કરો, 68 તીરથ કરો, અને ઉઘાડા પગે તમે ગમે એટલું આ દેહને કષ્ટ આપો, પણ એમ કાર્ય સરતું નથી. કારણ કે છે પોતાની પાસે ને ગોતે છેટે એને પરમાત્મા કેવી રીતે ભેટે? જે પાસે છે પણ ગોતે છેટે હાવ આપણી નજીક, આપણી ભેગો રમે છે, આપણે શ્વાસો શ્વાસમાં એ હોકારો દે છે. હમણે ભાઈએ ભજન ગાયું, એકદમ તમે સીડીએ હાલો ને તો ઠેઠ સુધી પગી જાઓ, કારણ કે જ્યાં ગામ જ નથી ને મેદાન જ છે, મેદાનમાં બીજો કોઈ છે જ નહીં આપણી સિવાય. પણ જો હાલવું પડશે આપણે, ગુરુ મહારાજે આપણને રેણી બતાવી કે આ માર્ગે તું હાલ્યો જા, અને આ નિશાન તું યાદ રાખજે. નિશાન આવે એટલે સમજી લાગજે હવે તારું મકસદ આવી ગયું છે. એટલે કીધું જ્ઞાન આપણે ગમે એટલું કચ્યું હોય, ધ્યાન ગમે એટલું કરીએ, પણ ધ્યાનની કોઈ હદ હોય છે, ધ્યાનની પણ હદ છે. ગુરુ મહારાજે કીધું હોય કે ભાઈ આ હદ આવે ને તું ઉભો રહી જાય. પણ આપણે 3 પેઢીથી સતત આખા બાપ દાદા વખતના ધ્યાન જ કરતા આવ્યા. હજી જો કોઈને અંજવાળું થયું હોય તો કહેજો, એમ અંજવાળું ન થાય. કારણ કે ધ્યાન એટલા માટે છે કે સંકલ્પ અને વિકલ્પને મટાડવા માટે. સંકલ્પ અને વિકલ્પ જો સમી જાય એટલે હવે તમારું કાર્ય સિદ્ધ થવાની તૈયારી છે. કાર્ય ત્યારે જ સિદ્ધ થાય, કારણ કે આમાંથી ઉઠતા જે સંકલ્પ વિકલ્પ છે, પણ સંકલ્પ અને વિકલ્પ ઉઠતા બંધ કેવી રીતે કરવા, એ કળા સદગુરુ કરાવે છે. એ સદગુરુ એ કળા આપે છે કે હાલે એક વસ્તુ હું તને આપું, આ તું તારા મોઢામાં રાખજે. જેવી રીતે હનુમાન દાદાને લાલ નંગની વીંટી આપી, કીધા લાલ નંગ વાળી એક મુદ્રિકા આપી હતી, વીંટી નહીં મુદ્રિકા, એક મુદ્રિકા આપી હતી એને. તો એને આપણે કઈ લાલ નંગ, પણ નહીં, નામની મુદ્રિકા એને આપી હતી. એને ક્યાંય સંવાદ કોઈની સાથે કર્યો જ નહીં મુખથી. જ્યાં સુધી સીતાજી ન મળ્યા ને ત્યાં સુધી સતત એને હાલવાનું ચાલુ રાખ્યું. એક જ જગ્યાએ સંવાદમાં ઉભા રહે છે કે જ્યાં વિભીક્ષણ મળે છે, વિભીક્ષણ મળે. કારણ કે એના પટાંગણની અંદર બહાર નીકળે અને રામ 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 એવો અવાજ દીધો ને ત્યારે એને થઈ ગયું આ રાક્ષસની નગરીમાં મારા નાથનો ભક્ત ક્યાંથી? ત્યારે એને ઘડીક બોલવાની ઈચ્છા થઈ. અને જયારે બેનો સંવાદ ભેગો થયો ને ત્યારે એકબીજા બે રાજી થઈ ગયા કે ભવો ભવથી બે હગા ભાઈઓ એક માના ઝીણ્યા હોય ને એ છૂટા પડ્યા કેમ ભેગા થયા એમ થયું. અને આ વિભીક્ષણ ને એવું થઈ ગયું કે હવે મને રામનો ભેટો 100% થાય છે, 100%. કારણ કે એના મોઢામાંથી એક એવું વેણ નીકળી ગયું કે અબ મોહે ભયા ભરોસા હનુમંતા, રામ કૃપા બિન મિલે નહીં સંતા. જો કોઈ સંતનું આપણા આંગણામાં પ્રાગટ્ય થયું હોય તો સમજવાનું ક્યાંક ભક્તિ નજીક આવશે, ક્યાંક જ્ઞાન નજીક આવશે. કોઈ સંત સંદેશ લઈ અને આપણને કાન સુધી આ એક શબ્દ દેવા માટે આવશે. સંતોનું કામ શું છે કે જેને જ્ઞાન મળ્યું છે, જેને આજ રાહ મળી છે, હાસો શબ્દ જેના કાને પડ્યો છે, એનું કામ જ એ છે કે તમારે બીજાના કાન સુધી આ વાત પહોંચાડવી. પછી એને લેવું ન લેવું એની મરજીની વાત છે. પણ આ ધરાધામ માથે જેટલા આપણે મનુષ્ય દેહ લઈને આવ્યા એ બધાના કાન સુધી આ વાત પહોંચવી જોઈએ કે આપણે આવ્યા છે શા માટે, એ તો જરાક જાણ કરી. આપણે શા માટે આવ્યા? કે આ આપણું કલ્યાણ કરવા માટે આવ્યા છીએ. કયા જગતનું? કે આ પિંડ જગતનું. આ જે જગત છે, દેહ છે, આ જગતનું કલ્યાણ કરવા આવ્યા છે. અને જો એ આપણું કલ્યાણ કરતા કરતા જો કોઈ આ વાતને સાંભળી જાય, લાભ લઈ જાય, તો એ ગુરુ દક્ષિણા રૂપે આપણે આ ચૂકવવી છે. એટલે કીધું બહાર ગોતે ક્યાંય મેળ પડશે નહીં. દૂર મતી કો દેખત નાઈ કઈ બતલાવું કેને. જો કોઈને જડ્યો હોય તો કયો. આપણે ગંગામાં નાઈ વાત હાંસી, પણ પાપ જાય કે પાપ લાવી? આપણે 2 લખણ વધારે લઈને આવી ના જઈ. પેલા ન્યા જવાય ની લૂંટે છે, ન્યા લૂંટે છે. એટલે તમે લૂંટાવા તો ગયા તા? નહોતા ગયા લૂંટાવા? લૂંટાવા જ આપણે ગયા હતા તો કાંક હારે લઈને ગયા હતા, દેવા જ ગયા હતા ને. કદાચ આપવું પડ્યું તો થયું હું ગયું.
પણ છતાં અહીંયા આવીને આપણે શું વાત કરીશું? ના તો બધા લૂંટે જ છે, બે શબ્દ આપણને કાનમાં સંભળાવે અને એટલી દક્ષિણા આપો. એટલે જો દેવાનું હોય તો જો, નકર ઘરે બેહીને આપણે આનંદ કરવાનો. કોઈ માગે જ કહેજો, લ્યો કોઈ માગતું નથી. એટલે કહે છે કે દુર્મતિ કો દેખત નાઈ કઈ બતલાવું કેને. પણ આ તો કેવો આપણને સદગુરુ મહારાજે હથેળીમાં બતાવ્યો છે કે અરૂપ સતા પણ રૂપયનુપમ દરસી હોય તે દેખે રે. અરૂપ સતા પણ રૂપયનુપમ દરસી હોય તે દેખે એ પાસે છે પણ પીસી શકે નહીં એવો યગા લે ખેરે. પાસે છે પાપી શકે નહીં એવો સદગુરુના ચરણે જઈને તો આપણને એમ થઈ જાય કે આ તો અમે તો મોરલી વાળાને ગોતતા હતા, અમે તો ધનુષ વાળાને ગોતતા હતા. તો કે ભાઈ ધનુષ લઈને કઈ ભવો ભવો કઈ હારે રખડે? મનુષ્ય દેહે આવ્યા હતા અને મનુષ્ય દેહે આ સમજી અને ભગવાન તરીકે પ્રગટ થઈ અને વૈયા ગયા. અને હવે ગુરુ મહારાજે કેવો આપણને બતાવ્યો કે અરૂપ છતાં પણ રૂપ અનુપમ. દેખાય એવો નથી પણ કે છતાંય ગુરુના ચરણે અને ગુરુની રેણીએ જો તમે હાલો તો તમને દેખાય છે, તમને નક્કી થાય છે, દ્રઢતામાં આવે એવો છે. આ પકડાય એવો છે. પણ કયા દોરે પકડાય, કઈ જાળમાં ફસાય? તે કે પ્રેમ જાળથી ફસાય, બીજે કોઈ જાળમાં ન આવે. પ્રેમની દોરીએ બાંધો, કાસા હુતરના તાતણે આમ જો ક્યાંય જાય તો કહેજો. પણ ખાલી આપણે એનું થાવવું પડે. આપણે એક વખત એનું થાવવું પડે. એક વખત એના જો થઈ ગયા ને તો આ જીવન એ આપણો થઈને રહેશે. આ હરેક જગ્યાએ બહેનોને પણ ઈચ્છું ને, એક જ વખત આપણે થાવું પડ્યું ને એનું, એક વખત એનું થાવું પડ્યું, પણ આખી જિંદગી આપણાની એવો જ બોલ્યો છે, એવો જ બોલ્યો છે. જેવી રીતે સંસારની જે ભાષા છે ને એવી જ આધ્યાત્મિકની ભાષા છે. પણ એને એક વખત તો આપણે દાણા દેવા જ પડશે કે લે આ પોબાર તારા, આ તોડ તારો કર્યો, હવે મારે આ જીવન. એટલે કીધું ને ભાઈ સવા બાપે કે શરત કરી રમે સુંદરી, જેના પાસા પડે પોબાર, હારું તો પીયું રાખું સંગમાં અને જીતું તો ભેળો મારો ભરતાર. મૂકું નહીં અને ક્યાંય. બે બાજુથી જીત તો મારી જ છે. પણ ક્યારે જીત થાય? આ જીત ક્યારે થાય? તે કે એક વખત પિયર છોડવું પડે એને. એક વખત નક્કી કરીને અને દ્રઢતામાં લઈને પિયર છોડવું પડે કે હાલે હવે આ બે હાથના થાપા મારી મારા વીરા હું જાઉં છું. હવે મારું આમાં કાંઈ નહીં, હવે હું મારા ભરથાર ભેગી જાઉં છું. એ ભરથાર પછી એનો જ રહે. પછી બે પલ્લામાં પગ રાખશો તો ક્યારેય નહીં મેળાવે. આધ્યાત્મિક ક્ષેત્રની વાત કરું છું કે એક વખત ઈશ્વરનું આપણે થાવું પડશે. એની આજ્ઞાને આપણે માનવી પડશે. કે કોની આજ્ઞા? એ બોલતો તો નથી, તે કે એની આજ્ઞા લઈ અને સંતો આપણી સુધી પહોંચાડે છે કે હાલે આ રેણીએ જો તું હાલીશ ને તો તારો રામ રીજેલો જ છે. તારો રામ રીજેલો છે. એટલે કીધું કે સખી પીયું મનાવા ને આજ હાલો જઈએ, મારા રૂઠડા રામને આજ મનાવી લઈએ. એક વખત જો આવું નક્કી કરી અને ઘડીક આંખું વીસીને બેહો, એક જ મિનિટની અંદર હામો આવીને ઉભો રહે. તમે જે સ્વરૂપે ધારો એ સ્વરૂપે. પણ કે આમાં હું કીધું, આનું કોઈ રૂપ નથી. કયા રૂપે માગશો તમે? રૂપ અરૂપ છતાં પણ રૂપ અનુપમ. જેને દર્શની આંખ હોય એ જ દેખે. 18 શ્રેણી સેના ઉભી થી છતાં અર્જુનને દેખાણો થયો તો કે નક્કી? વેદ પુરાણની સાક્ષીએ વાત કરું છું. અર્જુનને નક્કી છો કે આવડો આ કોઈ બીજો નથી, આ કોઈ મારો હગો નથી, મારો નાથ છે. આ મારો નાથ છે. કારણ કે એને વિરાટની વર્તી એને તરત ઈ દર્શી આપી. એક જ ચક્ષુ એને આપી દીધું, કાલે હું તને દિવ્ય ચક્ષુ આપું છું. એવું સદગુરુના ચરણે જઈને એટલે એવું આપણને દિવ્ય ચક્ષુ આપે, જેનાથી આ જગતની અંદર તમે જ્યાં દ્રષ્ટિ કરશો ને ત્યાં તમને મારો વાલો શ્યામળિયા સિવાય બીજો ક્યાંય દેખાય છે નહીં. પણ એક વખત એની હારે મેળ કરવો,
એ સદગુરુના ચરણે જાવું પડશે. કોઈ એમ કે ભાઈ મુઠ્ઠી મમરા હાટું અમે ક્યાંય નમી નહીં તો મારો આટા 84 હે આપણે ક્યારેક એવું કહેવું પડે કે મારા વાલા તને મેળવવા માટે 84 લાખ આટા મારીને આવ્યો છું, પણ હવે તો તું એક વખત રીજી લે. એક વખત તો તું કે હવે હું તારો છું. હું દુઃખ કેટલાય ભોગવીને આવ્યો અને આજ હું તારો થવા આવ્યો છું અને આજે તું મોઢું ફેરવે નહીં. આજ મારે એને મનાવી જ લેવો છે, કદાચ ગમે તે દેશની અંદર હોય તો હું. એટલે કીધું અરૂપ છતાં પણ રૂપ અનુપમ, દર્શી હોય તે દેખે પણ કે પાસે છે પણ પીસી શકે નહીં. જો અજ્ઞાન અવસ્થામાં રહી ગયા, જ્ઞાન લીધું છતાં હજી જો ખ્યાલ નથી આવ્યો તો પૂછી લેવું. એવું નથી કે ભાઈ આપણને જ્ઞાન લીધું પણ કઈ સમજાણું નહીં તો 7 વખત પૂછવાની સહી છે. આમાં 7 વખત પૂછવાનું જરૂર પડે તો કહેવાનું મહારાજ મને આમાં દ્રષ્ટિ, તમે જે વાત કરો છો આ બધા ભજનમાં દાખલા બતાવે એવું કઈ મને જે નક્કી નથી થતું. ફરી વખત બેહારી પાસે અને એ સમજાવશે કે આ શામળિયો કેવો છે. પાસે છે પણ ઓળખાતો નથી. કેમ નથી ઓળખાતો? કારણ કે આમાં હજી હું છું. આમાં હું ને ઘટાડી એને બેહારવો પડશે. કારણ કે આ ગલી બહુ પતલી છે, બહુ પતલી. એટલે કીધું પ્રેમ ગલી એટલી ઇતની સાંકડી તામે દો ના સમાય, જબ મેં થા તબ હરી નાય, અબ હરી છે તો મેં નાય. મટી જવું પડે. કારણ કે જગતમાં આવ્યા છે બનવા માટે નહીં. આધ્યાત્મિક ક્ષેત્રની અંદર જેને પગ દેવો હોય એને એટલું નક્કી રાખવાનું મારે મટવાનું છે. મટવા આવ્યા છે કારણ કે બનવાનું નથી. બને ને એ વજનદાર થાય અને વજનદાર થાય ને કોઈ જે ન તરે. તરવું હોય તો હળવું થવું પડે, નાનું થવું પડે. હે એટલે કીધું ને ગુરુ કેવા છે કે ગુરુ મારા ત્રાપા રે, ગુરુજી મારા તુંબડા અને રે તુંબડીએ ઉતરવું ભવ પાર રે. જો તો ખરા ગુરુ મારા ત્રાપો કોને કીધો? આપણા ગઢિયાવાડીમાં પહેલા આપણે તો બેઠક ને વેત નહોતા એટલે એટલે ત્રાપામાં આપણે કુવામાં ત્રાપા મૂકતા. નદી આ પારથી ઓલે પાર જવું હોય ને તો એક ત્રાપો બનાવતા. હા 4 ડબ્બા તો પછી આવ્યા. એ પહેલા આપણે જે રામસાગરના તુંબડા હતા ને એ તુંબડા ભેગા કરી અને હેઠે મૂકતા અને એની માથે વાહડા કે ખાટલો મૂકીને એની માથે કડબ નાખે અને 2 વાહડા હાથમાં લઈ અને એ સામે પાર જાતા કે ગુરુ મારા ત્રાપો જ મારો ગુરુ છે અને હેઠે તુંબડું છે ને ઈ મારો ગુરુ. આ તો માથે મને બેહાર્યો અને ઈ જ તુંબડીએ ઉતરવું ભાવ. કારણ કે આ તુંબડી એને હોતી પડે. હવે કડવી ઝેર જેવી રાખી તુંબડી તો એ તુંબડી ભાઈ કડવી હોય તો કોઈને નો હારી લાગે. કે સબ તીરથ કર આઈ તુંબડિયા કો તો ફિર ન ગઈ કડવાઈ. કડવાઈ તો મટાડવી પડશે. કરવા હતા ને એટલે સદગુરુના ચરણે ગયા. હે અને પછી એને મીઠા કર્યા. એની અંદર ખાખ મિલાવી. હું મિલાવ્યું? ખાખ મિલાવી, રાખ મિલાવી. જેસલ જાડેજાને જયારે સમજાણું ને ત્યારે એને કીધું હતું કે અમે રે હતા રે સતી રાણી કડવી વેલ તું બડા રે. અમે રે હતા રે સતી રાણી કડવી વેલ તો બડા. અને જીવે સતી રાણી તમે રે આવે મીઠા હોય એમાં આધારે રો કે છે એ રુદિયો રૂવે ને માયલો ભીતર. આવો પોકાર એક વખત થવો જોઈએ ગુરુના ચરણે. એક વખત જો આ અંતરનાથ થઈ ગયો ને તો એની અંદરથી કડવાટ તો હોય જ જાય. આજે ઘેવડા મીઠા થવા મીઠા. ઘેવડું કડવું હોય ને એક રાત તમે પાણીમાં મૂકજો મીઠું થઈ જાય. ઈ કડવાટ મૂકે છે તો આપણે મૂકવી પડે ને. આપણે તો માણસ છે. એટલે કે છે અરૂપ છતાં પણ રૂપ અનુપમ, દર્શી હોય તે દેખે પણ પાસે છે પણ પીસી શકે નહીં એવો અગમ અલેખ. અગમ છે એ લખવામાં કઈ આવતો નથી પણ સદા સદગુરુ કોઈ એવી કળા બતાવી દેશે સુલભ થઈ જાય છે. સુગમ શામળિયો વાલો બહુ સરળ સુગમ છે.
આને જાણવો હોય તો જણાય એવો છે, નો જાણ્યો હોય તો મારા વાલા ગમે ત્યાં જઈ અને માથું ટેકાવજો. આ વાત છે ને ઈ જાણવી છે. કેવું કહેવાનું, આ જે વાતો બધા કરે ને ઈ જાણવી છે. જે વાતના ગપોટા કરે એવી વાત નથી. મારો વાલો જાય બેઠો ને બધું જ બતાવે એવો છે. હા, પણ કૃપા જો આપણી તો હોવી જોઈએ ને. પેલા કૃપા આપણી હોય તો ગુરુ કૃપા થાય. કૃપા નાલ અંતર સે છૂટે તો છૂટ ગયા સપના સારા. હે, બધાય સપના આપણા પૂરા થાય, પણ ક્યારે? બધાયને ઈશ્વર ગોતવો કોને નથી? પ્રભુ પેશાનો સવને સાસો આવા ગામનની આતી રે. પ્રભુ પેશાનો સવને સાસો આવા ગામમાં દિલાવે. પ્રભુ પેશાનો સવને સાસો આવા ગામનની આતી રે. પ્રભુ પેશાનો સવને સાસો આવા ગામ અવર પીડા કો પારન પાસુ મુંડમાતી છે રાતી રે. અવર પીડાનો પારન પીસુ મુંડમાતી છે. આ જગતમાં જે બે પગ લઈને ઈશ્વર તરીકે કોને નથી ગોતો? જે મનુષ્ય દેહ લઈને આવ્યો એને ભગવાન કોને વાલો નથી? ખાટકી હોય તો હવારે દીવાબત્તી કરતો હોય, એને ઈશ્વર જોઈએ છે. હરેક ને ઈશ્વર જોતો છે, પણ કોઈ કેવી રીતે ગોતે, કોઈ કેવી રીતે ગોતે? ગોતવાની કોઈ કળા છે. એક કળા જો મળી જાય એટલે તરત હામો પ્રગટ થઈ જાય છે. એટલે હું કીધું પ્રભુ પીછાનો સૌને સાસો. બધાની ઈચ્છા છે પ્રભુને જોવો છે, પ્રભુને મળવું છે, અને જો મેળ આવે તો હુવાંગ રાખી લેવો છે. અને આ જગતમાં રાખ્યા હોય કે ન મારા વાલા, ખોટી વાત નથી. જાવ નરસિંહ મહેતા જુનાગઢ નું કોનું છે? એ જુનાગઢ વાળો નરસિંહ મહેતા એનો કહેવાય. એની પાસે પૈસા હતા, જુનાગઢ વેસાતો દસ્તાવેજ કરી દીધો ભગવાને. હે, ભલે દત્તાત્રી છે ને છતાં એનું ન કહેવાય. જુનાગઢ કોનું? તે કે નરસિંહ મહેતાનું. એ દસ્તાવેજ કરીને વિયો ગયો. હે, હસોડો રાખી લીધો ઘરે. 52 વખત બોલાવ્યો ને કોઈ કીધું એ આને વારે વારે ન બોલાવે. એ કે હવે બોલાવે એ બીજો, એ ના હોય તો આવે. બોલો કે હવે જાય એ બીજો. બધા જ કામ એના. અને આપણા કોણ કરે મારા વાલા? આપણા એ જ કરે છે. પણ આપણને એમ થાય કે હું કરું. એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાન તાણે. હે, ગાડા હેઠે હાલ્યા જાય છતાં આપણને એવું જ નક્કી થાય છે કે હું કરી રહ્યો. ના ભાઈ, આપણે કાંઈ નહીં. એટલે કીધું પ્રભુ પીછાનો સૌને સાસો, પણ આવા ગમનની આંટી. આ મરવું જન્મવું છે ને એ એક ન હોય ને તો એને ભજે એ બીજો. હકીકત છે. આ તો બીક છે ને એટલે થોડું થોડું કરીએ છીએ. બાકી આવા ગમન જો ન હોય ને તો કાંઈ તકલીફ નથી. પણ હું કીધું કે આવા ગમનની આંટી, પણ કે અવર પીડા તો લાટ છે. કેટલી છે? બહુ મેં પીડા ભોગવી. ખુલ્લા પગે હું હાલ્યો, ભૂખ્યો રહ્યો, 11 રહો. શ્રાવણ મહિનો આવે છે એટલે એક ટાણા કરીશ. સોમવાર તો રહેવા જ પડે. પણ કે સોમવાર કોના છે? તો કે શિવના છે. તો કે શિવે કર્યું ને એ કરો ને. શિવે કર્યું એ કરો. શિવે ભાંગ પીધી પીવો, પણ કે કઈ ભાંગ પીધી? ગાંડા થવાની એ નહીં. હા, આ ભાંગ પીવે ને સદગુરુના ચરણે જઈને નામની ભાંગ, તો પણ ગાંડું થવાય છે. આ ગાંડા થઈને આ બેઠા છે. તમને તેમ થાય ભાઈ હું ન બોલું, મને શરમ લાગે. અમને લાગતી દીધા, ધક્કો મારી નાખી દીધા. ધક્કો કોને માર્યો? આમાં એ જ જોવાનું છે. જે ધક્કો મારે ને એને પડખે બેહારો. બરાબર ને? એટલે આ જેને કામ થયું છે ને એનું કામ થઈ જાય. અવર પીડાનો પાર ન પીશું, મારી મૂંઢ મતી છે. કારણ કે મેં બહુ બધે ગોતી લીધો પણ ક્યાંય જડ્યો, ક્યાંય ન જડ્યો. પછી કહે છે કે ભાઈ ક્યાં મેં ગોત્યો? કોઈ કજન તો કરમ ઉપાસી, કોઈ કરમના ત્યાગી રે. કોઈ કરમના
આને કયો પાયે અર્થ ન અને કયો પાયે અર્થ ન સૂજે ઓરે વાસો આગીને આને કયો પાયે બધા ગોતે છે, નથી ગોતતા એમ નહીં. હે કોઈક જણ તો કર્મ ના ઉપાસી કે કર્મ કર્યા વગર ભગવાન મળે જ નહીં. કોઈ એમ કે કર્મ કરવાની જરૂર જ નથી. લ્યો જરાક કોઈ જરાક કાનમાં કહી દીધું ને કે હવે આઈ એમ સમથિંગ, હું જ ભગવાન. હવે તરત ઉભા થઈને કે હવે દીવા બચી ભાઈ ગણપતિ કે આ તો ગઠ્ઠા છે, આ લે પથ્થર છે, આને પથ્થર ને થોડું પૂજાય કે કોને કીધું કે ગોરખે કીધું પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂજું गिरिराय इस पत्थर की सके बनी जग आटा पीछे पीछे खाए मनसा मालणी मालणी तमे जागता नर सेवो जागता नर सेवो ने तो મળે નુરીજન દેવ આખી કડી કોઈ સમજતું નથી પણ ગોરખે કીધું કે પથ્થર ન પૂજાય પણ ઈ એની આખી કડી સમજો તમે ઈ કઈ હદે બેઠા પછી કે છે કે પથ્થર ન પૂજાય કે પેલા તું તને તો ઓળખ એક વખત હે એક મને તો ઓળખ કે તારી કરતા તો ઓલા પાણકા હારા કે એનથી જગત આટા પીસી પીસીને ખાય છે આપણેથી હું જગતને લાભ મળ્યો બતાવો આપણેથી જો કાંઈ જ લાભ ન મળતો હોય તો આપણે કરતા તો પથ્થર હારો પગથિયાનો પથ્થર હોય ને ઈ કે પગથિયું સડવામાં કામ આવે આપણે કોઈને આગળ લઈ ગયા ખરા કે બધાને ટાટિયા જ ખેંચવી છે અરે ન્યા ન જવાય હવે એટલે હું ન જવાય મારા વાલા એટલે આ કરવા આવ્યા છે કરો કરો આમાં કોઈને નુકસાન નથી આમાં પાવલી ક્યાંય દેવાની નથી આવતી જેટલું લ્યો એટલો નફો જ છે હોય 100% નફો 100% નફાનો ધંધો ક્યાંય ન હોય પણ અમારા ગુરુ મહારાજ કરે કે આ ઘાટાનો ધંધો કરો પણ જો કરવા થાય તો કરવો છે અને આ કરી લીધા જેવો છે એટલે કીધું કોઈક જંતો કર્મના ઉપાસી કોઈ કર્મના ત્યાગી કોઈ કે કર્મ કરે મળે ને કોઈ કે કર્મ નથી કરવા પડતા પણ હું કે છે અહીંયા કે અનેક ઉપાય અર્થ ન સૂજે તમે ગમે તે કરો ને એનો અર્થ કાંઈ નથી જે વસ્તુ તમારી પાસે છે તો આગે શા માટે ગોતો મારા વાલા પેલા તો એ વાત છે પાસે જ છે તમારા હાથમાં જ છે પાપણથી આ પાપણ છે ને પાપણથી મારો વાલો જરીકે આગો નથી પગના નખથી સેજે આગો નથી નાકના ટેરવેથી સેજે આગો નથી અને માથે શિખા રાખી છે ને આ શિખા એની છે કે આ શિખા જો રાખતો હોય તો તને ખ્યાલ આવવો જોઈએ કે આ મારે માથાની શિખાથી ઈ જરીકે આગો નથી હું લેવા આગો નથી એમ કે છે કે હજી હુંની હદ છે આમાં આ જો હું મટી જાઉં તો આમાં હોચન છે આમાં હોચન છે આમાં કોઈ રોવાડું એવું નથી કે એની વગરની જગ્યા ખાલી કારણ કે કૃષ્ણ ભગવાન ગીતામાં બોલે છે પણ કેવી રીતે જળ અને ચેતનમાં વસ્યો મારા વાલા આ વિધિ જાણવી સદગુરુનું કામ છે આ વિધિ જે બતાવે ને એનું શરણું સેવી લેવા જેવું છે એનું શરણું સેવાય બાકી બધે કાંઈ ઓલું કર્યા જેવું નથી પણ જો કોઈની પાસે જઈને આપણે પૂછવું તો પડે ને તમે જે વાત કરો છો એ માયલું કાંઈ ખરું એ માયલું કાંઈ ખરું તો હાલો તમે કયો એક તરવા તૈયાર છો પણ નહીં થાય તો જો ભાઈ એવા હોય ને આવ્યા હો અમારા લાલજી મહારાજ પાસે કે જો હવાર થાય ત્યાં નહીં બતાવો તો જોટાળે હારે લાવ્યો છું એ કે તારી ગોળી ને મારી સાચી અને જો બતાવીશ તો એ કે અત્યારે નહીં કહો પણ ઉભો થાય તો એ કહીશ અને ઉભો થયો ને એ જોટો ભાંગી નાખ્યો પસાડી કે હવે આ ત્યાં જોટા નડે બીજો તમે જુઓ નક્કી થાય આવો જોઈએ ભાઈ નક્કી કરવા જ જો આપણે આવ્યા તો થાય નક્કી લેવા જ વસ્તુ જો આવ્યા છે ખિસ્સામાં માલ છે તો વસ્તુ હરીને જ જવાનું છે તો હોરી ને જ જવાનું છે એટલે કીધું કે અનેક ઉપાય અર્થ ન સૂજે ઓરી વસ્તુ આગી આ ઓરી વસ્તુ છે ને આપણે ગોતવા નીકળ્યા બહાર તો આપણી વાહે ઈશ્વર એ ભાઈ ક્યાં ગોતે કોને ગોતે કે સાને મને રહ્યો કે હું ગોતું મારે જે જોતું ગોતું પણ કે તું કોને ગોતો કે રામજીભાઈ પણ એ હું પોતે એ રામજીભાઈ હું પોતે છું તું કોને ગોતે હું તારી વાહે રખડું છું તું બીજે ગોતે પણ એક વખત પાછા વળશું તો થાય પાછા વળો ને એક વખત આમાં પાછું વળવું પડશે
કે તમે પોતાને પહેલા ઓળખી લો, પછી તમને જગત ઓળખાઈ જાય છે. આ જગત જો આપણને ઓળખાઈ ગયું તો આ જગતમાં તો સહેજે વાત